નાખવાનું છે જીરું, ટમેટા. જોરદાર શાક બનાવ્યો પણ એક નંબર વાહ. 5 મિનિટમાં આ શાક બની જાય. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો જય માતાજી, રામ રામ બધાને. માતાજી હવે હારું કરે ને બધાને હાજર નિર્ભર રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. કાપુસાબેન? હા, જય માતાજી, રામ રામ બધાને. હા, આ શું બનાવવાનું છે આપણે? ટમેટાનું શાક. ટમેટાનું શાક. કેમ કે મારું ફેવરેટ છે ટમેટાનું શાક. અમે કઈ રીતનું એ ટમેટાનું શાક બનાવી એ હું તમને બતાવીશું. તો વિડીયોમાં જોડાયા રહેજો. જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. કા? હા. તો ફેમિલી હવે જો આપણે આવી ગયા છે રસોડામાં આવી ગયા છે ને આપણે છે ને લીધા છે ટમેટા. ટમેટા લીધા છે મસ્ત મસ્ત ના. આપણે છે ને લસણ છે ને એને ફોલીને રાખ્યું હતું કેમ કે વાર લાગે એટલે. ને મસ્ત ની કોથમરી લઈ લીધી છે. નવે અમે બનાવીએ ટમેટાનું શાક કેમ કે એ મને છે ને બહુ જ ભાવે ફેમિલી. કેમ કે ગમે એ શાક આપો અને સારી વસ્તુ આપો ને એના કરતાં મને ટમેટાનું શાક આપો ને પણ હું ટમેટાનું શાકના રોટલો જ ખાવ કેમ કે એમાં મજા જ એટલી ખાવાની આવે. તો આ છે ને હું મારું ફેવરિટ શાકની રેસીપી તમને શેર કરું છું કેમ કે મને ગમે છે ને એટલે હું તમને શેર કરું છું. એવું બધું છે કેમ કે મારું ફેવરિટ છે તો બધી વાત શેર કરીએ તો મારી ફેવરિટ વસ્તુ તો તમને શેર કરવી પડે કે નહીં? તો હાલો તો હવે ટમેટાનું શાક બનાવવાની શરૂઆત કરીએ. હાવ સાદી અને સિમ્પલ રીતનું આપણે બનાવવાનું છે. આમાં બહુ વારે ન લાગે. તો હાલો હવે આપણે શરૂઆત કરીએ શાક બનાવવાનું. પહેલાં તો આપણે સુધારીશું ટમેટા. તો આ રીતનું આપણે ઝીણા ઝીણા બટકે સુધારી લેવાનું. ફેમિલી જો આપણે ટમેટા સુધારીને તૈયાર કરી નાખ્યા છે. તો આ રીતના આપણે ટમેટા સુધારવાના હતા તો સુધારી નાખ્યા. હવે આપણે છે ને સુધારવાનું છે કોથમરી. કોથમરી તો જો કેટલી આપે, 10 રૂપિયાની એટલી એવી જ આપે. બોલો હાવ ભાવ વધી ગયો છે બકાલાનો. તો છે ને હું પેલા કોથમરી સુધારી નાખું. બધી આપણે સુધારીને તૈયાર કરી નાખ્યું છે. હવે આપણે છે ને જવાનું છે શાક બનાવવા. તેલ પણ મૂકી દીધું છે. હવે આપણે એમાં નાખવાનું છે રાઈ. તો ફેમિલી હવે આપણે રાઈ જો ફૂટી ગઈ છે. હવે એમાં નાખવાનું છે જીરું. જીરું નાખી દીધું. હવે એમાં નાખવાનું છે હળદર. પછી હવે નાખવાનું છે લસણ. તો મસ્ત મસ્ત જો આપણે પહેલાં તો લસણને ચડવા દેવાનું છે. પહેલાં ગેસનો બટલો થોડોક ધીમો કરી નાખીએ. હવે મસ્ત મસ્તને આપણે ચેડવી લઈએ લસણ. હવે આપણે એમાં નાખવાના છે ટમેટા. હવે આપણે ટમેટા પણ નાખી દીધા ને હવે ટમેટાને છે ને હવે ઘડીક રીતે આપણે ચડવા દેવાના છે. આપણે ઘડીક ટમેટા ચડવા દઈ ત્યાં સુધી આમ જો ગરમી કેટલી થાય રસોડામાં કાંઈ ઊભાય નહીં એટલી ગરમી થાય. એ લાઈનમાં તો અમારે અહીં 2 જણા બેઠા આમ જો અહીં તો જો ગરમી થાય. હા. અહીંયા અમારે પૂજાબેન. કેમ પૂજાબેન ગરમી થાય? બહુ ગરમી થાય. રોહડામાં શું હોય? ગરમી હોય. એવું છે ફેમિલી. હવે આપણે છે ને રસોડામાં આપણે બધું કામ તો કમ્પ્લીટ કરી જ નાખ્યું છે કેમ કે આપણે રોટલા ને એવું બધું બનાવવાનું હતું તો રોટલા ને એવું બધું બનાવી નાખ્યું. પછી બીજું ભીંડાનું શાક બનાવ્યું અને મારા માટે છે ને સ્પેશિયલી ટમેટાનું શાક બનાવવાનું છે કેમ કે આ ગામડાની દેશી સ્ટાઇલનું શાક બનાવે છે. હવે કોણ કોણ આ ટમેટાનું શાક બનાવે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અમે તો આ રીતનું શાક બનાવીએ છીએ એટલે મને બહુ જ ગમે છે. તો ઘડીક છે ને સડવા દઈએ. એટલે હવે આપણે છે ને એમાં નાખવાનું છે મીઠું. તો સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખી દઈએ. અમે તો સાઈઝ મીડિયમ સાઈઝનું ખાઈએ. જો તમે કઈ રીતનું જે રીતનું ભાવે એ રીતનું ટમેટાનું નાખજો મીઠું. તો જો મીઠું નાખી દીધું. હવે પાછા ઘડીક સડવા દઈએ. મસ્ત મસ્ત સુગંધ આવે. હા. લસણ ને હા સાદું અને સિમ્પલ જ આપણે આ રીતનું શાક બનાવવાનું છે. તો આપણે મીઠું નાખી દીધું. હવે આપણે નાખવાનું છે મરચું. તો આપણે નાખવાનું છે લાલ મરચું. હવે નાખી દઈએ પાણી. કેવી મસ્ત સુગંધ આવી. મસ્ત ને એવી ને મજા આવે આમ. મને બહુ ભાવે. તો પહેલા તો છે ને આપણે આ મરચું નાખી દીધું. તો પહેલા છે ને થોડું થોડું પાકવા દેવાનું. મરચું પણ આપણે મસ્ત રીતનું પાકી ગયું છે. હવે આપણે એમાં નાખી દેવાનું છે પાણી.
તો આ રીતનું આપણે થોડુંક અમથું જ પાણી નાખવાનું છે કાપુજા બેન. હા હવે આપણે એને ઢાંકી દઈએ. 5 મિનિટમાં આ શાક બની જાય, કઈ વાર જ ન લાગે એવું બધું છે. તમે હેઠળ એકવાર ટ્રાય કરજો આ રીતનું, એટલે ખાવાની મજા જ આવશે. એકવાર તમે બનાવશો ને એટલે વારે ખેલે તમે બનાવતા રહો. તો બહુ મસ્ત ની આ રેસીપી છે. તો જય માતાજી ને રામ રામ ફેમિલી. તો આપણે તો મોવાથી આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને ધૂપ દીવા કરીને આપણે આવી જાય રસોડામાં. તો દયા તો કંઈક ટમેટાનું શાક બનાવે છે, મસ્ત મસ્ત ફેવરિટ શાક બનાવે છે. તો આપણે જોઈએ મંચુરિયમ ની તપેલી ભરી એવું લાગે. હવે તમને મંચુરિયમ ભાવે કે નહીં? હા મંચુરિયમ જ લાગશે તમને બધા. હા ટમેટાનું સોસ મારું ફેવરિટ છે, તો હું બનાવું છું ટમેટાનું શાક. જો આપણે બનીને કમ્પ્લીટ જ થઈ ગયું છે. હવે આમાં છે ને નાખવાનું છે ધાણા જીરું ખાલી. તો પેલા થોડુંક ધાણા જીરું નાખી દઉં. મસ્ત બનાવ્યું. મને તો મોઢામાં પાણી આવવા મળ્યું હોય, ભાડ્યું તાજ તે જે મોબાઈલ આવીને. હે હા માં તો બધાને મજા આવે. જોરદાર શાક બનાવ્યો પણ સાદું અને સિમ્પલ કા. હમ હવે મને નાખી દઈએ કોથમરી. કોથમરીથી સ્વાદ જ કંઈક અલગ રીતનો હોય. તો આવી રીતનું કાંક મસ્ત મસ્તનું આપણે શાક બની ગયું છે ટમેટાનું. આ શું કરો બધાય? ઓલા દી ઓલી અગરબત્તી જકેલી ફટાકડા ફોડવાને અટાણમાંથી ફટાકડા લે. આ ફટાકડા ફૂટે બધું. ભાઈ તમને ફટાકડાથી બીક લાગે? જો ફટાકડા ફૂટશે, જો એના ફટાકડા ફોડવા. હે બા? હા એ બીવરે મને પૂછી કોટી. તો ફરી નાખે નહીં ફાટે ખાલી તાપો ધરી ધરી કાઢ છે. આલે પકડ તાવડા ફટાકડાની ફોરખાણીથી બી બોલો, ફોરખાણીથી. એલ ને થયું એ ભાઈ જ વારસે હિજુ. તરત હારું થઈ બધા આ બીવરાવે. ઇનામ ખોલાવ્યું ને એમાં ફટાકડા લાગ્યા છે. ત્યાં જો ફટાકડા ફોડે છે અમારે. ને અમારે છે ને જે વાળું પાણી કરવાનું બાકી છે, તો વાળું પાણી પેલા કરી લઈએ. ખાવા બેસી ચાલો ખાધે રાખીએ. હા કેવું લાગ્યું? એક નંબર વાહ. એક નંબર. કેવું લાગે? સારું. સારું લાગે? કેવું લાગે? ખાટું મીઠું? અમારે મીરાબેન પૂજાબેન શાખે છે. પૂજાબેન કેવું લાગે છે? ટેસ્ટિંગ કરો. હા મસ્ત. મસ્ત હે ફેમિલી. મસ્ત મસ્ત મારું ફેવરિટ શાક છે એટલે મજા આવે છે. કેટલું મસ્ત છે. જો હાલો હું પણ ખાઈ લઉં ને તમે પણ આવો ખાવા. પૂરું પૂરું ઓલાજુ ફેમિલી. જો ફટાકડા ફોડે છે. પેલો ફટાકડો ઘાવરી ગયો એવું બધું છે. જો વાળું પાણી કરી લીધા ને આવું કાંક અમારે આજનું શાક હતું, એટલે ટમેટાનું અને લસણનું શાક મસ્ત મસ્ત હતું. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટમાં કહેજો. ને અહીંયા સુધી અમારો વિડીયો જોયો ને તો તમારો બધાનો આભાર ફેમિલી. નવો નવો સપોર્ટ કરતા રહેજો ને સાથ સહકાર આપતા રહેજો. તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે, ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. જય ભાઈ.